Hello friends, today we are going to discuss conjunctions. The explanation of this topic would be in English as well as in Gujarati. અંગ્રેજી ગ્રામરમાં જે ટોપિક છે કન્જક્શન્સ એની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. A conjunction is a word that joins two or more sentences or words. કન્જક્શન્સ એટલે સંયોજકો. હવે આ જે કન્જક્શન છે, સંયોજક છે, તે બે અથવા તેથી વધારે વાક્યો અથવા શબ્દોને જોડનાર એક શબ્દ છે. Okay, so a conjunction is a word that joins two or more sentences or words. દાખલા તરીકે, this is the book which I bought. તો અહીંયા જે which છે તે it is a relative pronoun and it joins both the clauses. One is this is the book અને બીજું છે I bought. આ બંને ક્લોઝને જોડનારું એક આ રિલેટિવ પ્રોનાઉન છે which. ઓકે, સો this is the book which I bought. સેન્ટેન્સ ઇઝ this is a book અને બીજું વાક્ય થશે the I bought this book. Okay, so this is the book which I bought. Second sentence is see, this is the place where I lived. તો અહીંયા where છે તે રિલેટિવ એડવર્બ છે અને બે ક્લોઝને જોડે છે. John and Mary got married. હવે આ કન્જક્શન છે સંયોજક and. John and Mary got married. He played well and won the match. તો અહીંયા પણ એન્ડ સંયોજકનો ઉપયોગ થયો છે. હવે કન્જક્શન્સના બે પ્રકારો જોવા મળે છે સામાન્ય રીતે. તો એક છે કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ અને બીજો પ્રકાર છે સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ. અને ત્રીજો પ્રકાર પણ છે જેને કોરિલેટિવ કન્જક્શન્સ કહેવામાં આવે છે. બરાબર. તો કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ અને સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ. Conjunctions can be divided into these two broad classes. Examples જોઈએ. God made the country and human made the town. તો એન્ડ સાથે આ બે ક્લોઝ જોડાયેલા છે. I told him that he should join the evening college. અહીંયા that જે છે એ સંયોજક છે. તો પ્રથમ જે સેન્ટેન્સ છે, પહેલું જે વાક્ય છે એમાં બે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝિસ છે. ઓકે, સો in the first sentence there are two independent clauses of equal rank or importance. Okay, and these clauses are joined by and. and થી આ બંને સ્વતંત્ર અને સરખા મહત્વ ધરાવતા જે ક્લોઝ છે તે જોડાયેલા છે. કોના દ્વારા? એન્ડ થી. ઓકે, સો એ conjunction that joins sentences or clauses of equal rank is called a coordinating conjunction. અને આ રીતે સરખું મહત્વ ધરાવતા, સરખો રેન્ક ધરાવતા બે ક્લોઝ જ્યારે એન્ડ દ્વારા જોડાય છે ત્યારે આ જે એન્ડ છે એ કોઓર્ડિનેટિંગ કન્જક્શન કહેવાય. ઓકે, બીજા વાક્યમાં તમે જુઓ કે ઇન ધ સેકન્ડ સેન્ટેન્સ ધેટ જોઇન્સ ટુ ક્લોઝિસ ઓફ અનઇક્વલ રેન્ક. ઓકે, એનાથી વિરુદ્ધમાં આ બે ક્લોઝિસ છે તે ઇક્વલ નથી. દાખલા તરીકે જુઓ, પહેલું ક્લોઝ છે આઈ ટોલ્ડ હિમ અને બીજું છે he should join the evening college. So unequal rank ના આ બે ક્લોઝિસ છે. ઓકે, તો I told him એ મેઇન ક્લોઝ કહેવાય and that he should join the evening college. આ જે ક્લોઝ છે ને it is subordinate clause. ઓકે, અને આ જે સબઓર્ડિનેટ ક્લોઝ છે એ ઓબ્જેક્ટ તરીકે કામ કરે છે વાક્યમાં. So this is the object of the verb told in the main clause.
ઓકે, તો મેઇન ક્લોઝમાં આઈ ટોલ્ડ હિમ જે છે ને મેઇન ક્લોઝ, તેમાં ટોલ્ડ જે ક્રિયાપદ છે, રિપોર્ટિંગ વર્બ છે, તેના કર્મ તરીકે કામ કરે છે. ઓકે, આ આખું જે ક્લોઝ છે તે that he should join the evening college. Okay, so a conjunction that joins clauses of unequal rank is called a subordinating conjunction. તો આ રીતે જે અનઇક્વલ રેન્ક વાળા ક્લોઝિસ છે તેને જોડતા કંજક્શનને સબોર્ડિનેટિંગ કંજક્શન કહેવાય. હવે કોઓર્ડિનેટિંગ કંજક્શન્સ છે તે કયા છે? તો ફોર, એન્ડ, નોર, બટ, ઓર, યટ અને સો. જો તમારે યાદ રાખવું હોય તો તમે ફેન બોયઝ, FANBOYS, બરાબર, આ શબ્દને યાદ રાખી શકો અને દરેક જે લેટર છે, અક્ષર છે, તે એક કંજક્શન દર્શાવે છે. દાખલા તરીકે ફેન બોયઝ, તો F સ્ટેન્ડ્સ ફોર ફોર, રાઈટ? એટલે કે F એટલે કે ફોર, A એટલે એન્ડ, N એટલે નોર, B એટલે બટ, O ઓર, Y યટ, સો, બરાબર, S એટલે સો. તો એ રીતે પણ તમે યાદ રાખી શકો. હવે આ જે છે કોઓર્ડિનેટિંગ કંજક્શન્સ, તે જનરલી કનેક્ટ કરે છે વાક્યોના એલિમેન્ટ્સને, બરાબર? એટલે દે જનરલી કનેક્ટ સેન્ટેન્સ એલિમેન્ટ્સ ઓફ ધ સેમ ગ્રામેટિકલ ક્લાસ. દાખલા તરીકે નાઉન્સ વિથ નાઉન્સ, એડવર્બ્સ વિથ એડવર્બ્સ, ફ્રેઝિસ વિથ ફ્રેઝિસ એન્ડ ક્લોઝિસ વિથ ક્લોઝિસ. ઓકે, બે નાઉનને જોડે છે, અથવા બે એડવર્બને, અથવા બે ફ્રેઝને, અથવા બે ક્લોઝને જોડે છે. ઓકે, તો એટલે કોઓર્ડિનેટિંગ કંજક્શન્સ. હવે ઉદાહરણો જોઈએ તો જેક એન્ડ જીલ વેન્ટ અપ ધ હિલ. જેક એન્ડ જીલ વેન્ટ અપ ધ હિલ. તો અહીંયા બે નાઉન છે, જેક અને જીલ. ઓકે, નામ છે ને, પર્સનલ નાઉન્સ. તો આ બંનેને જોડે છે એન્ડ. બીજું વાક્ય જુઓ, હી મે બી વાઇઝ ઓર ફુલિશ. આ વાઇઝ અને ફુલિશ આ બંને એડજેક્ટિવ્સને ઓર જોડે છે, રાઈટ? તો હી મે બી વાઇઝ ઓર ફુલિશ. હી વર્કડ ડિલિજન્ટલી એન્ડ પેશન્ટલી. તો અહીંયા બે એડવર્બ્સ જોડાયેલા છે એન્ડ દ્વારા. ટોમ વેન્ટ અક્રોસ ધ ફિલ્ડ્સ એન્ડ ઇન્ટુ ધ વુડ્સ. હવે આ બે ફ્રેઝિસ છે એ એન્ડ દ્વારા જોડાયેલા છે, રાઈટ? એક્રોસ ધ ફિલ્ડ્સ અને ઇન્ટુ ધ વુડ્સ. કેટલાક કોઓર્ડિનેટિંગ કંજક્શન્સ છે એ merely add one statement to another. એટલે કે તેમાં કંઈક વાક્યમાં કંઈક ઉમેરો કરે. એક્ઝામ્પલ્સ જોઈએ. ધ કાઉ ગોટ અપ એન્ડ સ્લોલી વોકડ અવે. ઓકે, ગાય ઊભી થઈ અને ધીમેથી જતી રહી. બોથ અને એન્ડના પ્રયોગ દ્વારા પણ આપણે આ જ પ્રમાણેના વાક્ય જોઈ શકીએ. દાખલા તરીકે શી વોઝ બોથ ક્લેવર એન્ડ પ્રેટી. હવે યાદ રાખવાનું છે કે બોથ એ કોના દ્વારા ફોલો કરવામાં આવે છે? એન્ડ દ્વારા, રાઈટ? એટલે બોથ આવે એટલે એન્ડ આવે. ઓકે, તો શી વોઝ બોથ ક્લેવર એન્ડ પ્રેટી. તે બંને છે એટલે કે બંને ગુણ ધરાવે છે, હોશિયાર પણ છે અને સુંદર પણ છે. શી વોઝ બોથ ક્લેવર એન્ડ પ્રેટી. પછી એઝ વેલ એઝનો પ્રયોગ આવે છે કે ટોમ એઝ વેલ એઝ બ્રાઉન ક્વોલિફાઈડ ફોર ધી ફાઇનલ્સ. એટલે કે ટોમ અને બ્રાઉન આ બંને છોકરાઓ છે એ ફાઇનલ માટે ક્વોલિફાઈ થયા હતા. ઓકે, તો ટોમ એઝ વેલ એઝ બ્રાઉન. તો જો એઝ વેલ એઝની જગ્યાએ એન્ડ દ્વારા આપણે જોડીએ તો ટોમ એન્ડ બ્રાઉન ક્વોલિફાઈડ ફોર ધ
ફાઇનલ્સ, રાઈટ? તો એ રીતે પણ જોડી શકાય. અને એઝ વેલ એઝ નો ઉપયોગ આપણે કરીએ એટલે કે આજે ટોમ એકલો જ નહીં પરંતુ બ્રાઉન પણ, એમ. તો એ રીતે એઝ વેલ એઝ. તો ટોમ એઝ વેલ એઝ બ્રાઉન. નોટ ઓનલી બટ ઓલ્સો નો પણ આપણે પ્રયોગ કરીએ છીએ વાક્યમાં કે હી વોઝ નોટ ઓનલી પ્રેઝડ બટ ઓલ્સો રિવાર્ડેડ. તેના ફક્ત વખાણ જ ન થયા પરંતુ તેને ઇનામ પણ આપવામાં આવ્યું, તેને બદલો પણ મળ્યો, રાઈટ? તો આ રીતે નોટ ઓનલી બટ ઓલ્સો, એઝ વેલ એઝ, બોથ, એન્ડ અને એન્ડ. સો conjunctions that merely add one statement to another are called cumulative or copulative conjunctions. ઓકે, તમારી જાણકારી માટે. તો આ પ્રમાણેના વાક્યો આપણે જોઈએ છીએ ત્યારે કંજક્શન્સ જે વપરાયા હોય છે તેને ક્યુમ્યુલેટિવ અથવા તો કોપ્યુલેટિવ કંજક્શન પણ કહેવામાં આવે છે. કારણ કે તેનું ફંક્શન શું છે કે તે કોઈક એક સ્ટેટમેન્ટ એ બીજા સ્ટેટમેન્ટમાં ઉમેરો કરે છે. એટલે કે ઇટ એડ વન સ્ટેટમેન્ટ ટુ અનધર. હવે બીજું લક્ષણ આપણે જોઈએ તો કે સમ કોઓર્ડિનેટિંગ કંજક્શન્સ એક્સપ્રેસ ઓપોઝિશન ઓર કોન્ટ્રાસ્ટ બિટવીન ટુ સ્ટેટમેન્ટ્સ. ઓકે, કેટલાક કોઓર્ડિનેટિંગ કંજક્શન શું કરે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, રાઈટ? વિરોધાભાસ, બે વિધાનો વચ્ચેનો વિરોધાભાસ દર્શાવે છે. જે આપણે પરંતુ, ગુજરાતીમાં આપણે કહીએ ને પરંતુ, જો કે, છતાં, ઓકે, છતાં પણ, તો એ રીતે આપણે યુઝ કરીએ છીએ. તેમ ઇંગ્લિશમાં બટ, સ્ટીલ, યેટ, વેર એઝ, વાઇલ, ઓકે, નેવરધીલેસ. એક્ઝામ્પલ્સ જોઈએ તો હી ઇઝ ઇલ બટ હી ઇઝ ચીયરફુલ. તે બીમાર છે પરંતુ તે આનંદિત છે. તો બે વિરોધાભાસ થયા કે ભાઈ જે બીમાર હોય તે ચીયરફુલ એટલે કે મોજમાં ન જોવા મળતો હોય, પણ આ બંને સ્ટેટમેન્ટમાં વિરોધાભાસ દર્શાવતા આપણે જ્યારે એક વાક્ય બનાવીએ ત્યારે બટનો ઉપયોગ કરીએ છીએ. હાઉએવરનો પણ ઉપયોગ કરી શકાય, એઝનો પણ ઉપયોગ કરી શકાય. ઓકે, દાખલા તરીકે આ જ વાક્ય છે, એમાં આપણે હાઉએવરનો યુઝ કરવો હોય તો કેવી રીતે આપણે આ વાક્ય બનાવી શકીએ કે હાઉએવર ઇલ હી ઇઝ, પછી કોમા એટલે કે અલ્પવિરામ, હી ઇઝ ચીયરફુલ. ઓકે, હાઉએવર ઇલ હી ઇઝ, કોમા, હી ઇઝ ચીયરફુલ. એ જ રીતે આપણે ધોનો પણ ઉપયોગ કરી શકીએ, જો કે, છતાં, બરાબર? ધો હી ઇઝ ઇલ, કોમા, હી ઇઝ ચીયરફુલ. ઓકે, ધોને વાક્યની શરૂઆતમાં વાપરીએ. જો કે તે બીમાર છે છતાં તે આનંદિત છે. ઓકે, તો આ રીતે ધોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ધો, હાવેવર, એઝનો પણ ઉપયોગ કરી શકીએ. ખ્યાલ છે? એઝ નો ઉપયોગ કરો તો આ વાક્યમાં કેવી રીતે થાય? જો ઇલ એઝ હી ઇઝ, કોમા, હી ઇઝ ચીયરફુલ. ઓકે, તો ત્યાં એડજેક્ટિવ શરૂઆતમાં આવે કે ઇલ એઝ હી ઇઝ. એઝ એટલે એએસ, એઝ. ઓકે, તો આ રીતે જો સ્ટીલ અને યેટનો પણ ઉપયોગ થાય છે કે હી ઇઝ વેરી વેલ્ધી યેટ વેરી અનહેપી, અથવા હી ઇઝ વેરી વેલ્ધી સ્ટીલ વેરી અનહેપી. તે સમૃદ્ધ છે, ઘણો સમૃદ્ધ છે, છતાં ઘણો દુઃખી છે. વેરેઝ અથવા વાઇલથી કરીએ તો ટોમ ઇઝ એમ્બિશિયસ વેરેઝ હિઝ બ્રધર ઇઝ ક્વાઇટ ધ રિવર્સ. કે ટોમ મહત્વાકાંક્ષી છે જ્યારે એનો ભાઈ છે એ તેનાથી વિરુદ્ધ છે. વાઇલનો પણ ઉપયોગ કરી શકાય કે ટોમ ઇઝ એમ્બિશિયસ વાઇલ હિઝ બ્રધર ઇઝ ક્વાઇટ ધ રિવર્સ. નેવરધીલેસ કંજક્શનનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. જો there was little hope of success, nevertheless they decided to perform the operation.
કે અહીંયા એનું ગુજરાતી કરીએ તો there was little hope of success. સફળતાની કંઈ આશા નહોતી. જોકે છતાં, તેમ છતાં, nevertheless, તેમ છતાં, they decided to perform the operation. તેઓએ ઓપરેશન પરફોર્મ કરવાનો નિર્ણય લીધો. એટલે કે જે ઓપરેશનમાં જવાના હતા તે, અથવા ઓપરેશન મિશન, એ રીતે પણ આપણે વાક્ય બનાવી શકીએ. તો conjunctions that express opposition or contrast between two statements are called adversative conjunctions. તો આ જે conjunctions થયા ને તેને adversative conjunctions પણ કહેવામાં આવે છે. ઓકે, ધીસ ઇઝ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. હવે નેક્સ્ટ આપણે પોઈન્ટ જોઈએ. તો સમ કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ પ્રેઝન્ટ ટુ આલ્ટરનેટિવ્સ, સમટાઇમ્સ ઇન્ડિકેટિંગ એ ચોઇસ બિટવીન ધેમ. હવે કોઓર્ડિનેટિંગ જે કન્જક્શન્સ છે તેમાં આવા કન્જક્શન્સને આપણે એક ગ્રુપમાં મૂકી શકીએ કે જેઓ વિકલ્પો દર્શાવતા હોય. રાઈટ, બે વિકલ્પો, ટુ આલ્ટરનેટિવ્સ, રાઈટ, અથવા બેમાંથી કોઈ એક ચોઇસને ઇન્ડિકેટ કરતા હોય, દર્શાવતા હોય. તો આવા કયા છે? એક તો ઓર છે, પછી આઈધર ઓર, નાઈધર નોર, અધરવાઇઝ, એલ્સ. ઓકે, એક્ઝામ્પલ્સ જોઈએ. યુ કેન હેવ ટી ઓર કોફી. તો બે ઓપ્શન્સ છે, બે વિકલ્પો છે કે તમે કાં તો ચા લઈ શકો અથવા કોફી, એટલે કે બેમાંથી એક. યુ કેન હેવ ટી ઓર કોફી. તમારી ઓર બીજો આપણે અર્થ કાઢીએ તો કે ભાઈ તમારી સામે બંને વસ્તુઓ છે, કે ટી એ છે અને કોફી એ છે, અવેલેબલ છે. તમે ધારો તો એક ટી અથવા ટી અને કોફી બંને પણ લઈ શકો. એટલે એક બીજા અર્થમાં આપણે લઈએ તો યુ કેન હેવ ટી ઓર કોફી. હવે આઈધર ઓર, આ કે તે. ઓકે, હી ઇઝ આઈધર અ ફૂલ ઓર એ રોગ. તો તે કાં તો મૂર્ખ છે અથવા તો વધુ પડતો હોશિયાર છે. રોગ એટલે એકચ્યુઅલી કેવું થાય કે જે વધુ પડતો હોશિયાર હોય તે. ઓકે, તો હી ઇઝ આઈધર એ ફૂલ ઓર એ રોગ. રોગ એટલે આમ તો ઘણા અર્થ થાય છે, રખડવું થાય અથવા ઠગ પણ આપણે કહી શકીએ, વધારે ફરતો હોય. ઓકે, રોગ કહીએ, ROGUE. તો આઈધર ઓર. ઓકે, નાઈધર નોર એટલે બેમાંથી એકે નહીં, કે હી વિલ નાઈધર સ્પેન્ડ હિઝ મની નોર ઇન્વેસ્ટ ઇટ. તે તેના જે રૂપિયા છે, તે તેના નાણાં છે તે ખર્ચતો પણ નથી કે ક્યાંય ઇન્વેસ્ટ પણ નથી કરતો. હી ડઝ નોટ સ્મોક નોર ડઝ હી ડ્રિંક. તો એકલું નાઈધર અથવા એકલા નોરને પણ વાપરી શકીએ કે હી ડઝ નોટ સ્મોક, નાઈધર ડઝ હી ડ્રિંક, અથવા તો હી ડઝ નોટ સ્મોક નોર ડઝ હી ડ્રિંક. અધરવાઇઝનો પણ ઉપયોગ કરી શકીએ. જો યુ મસ્ટ એપોલોગાઇઝ, અધરવાઇઝ યુ વિલ હેવ ટુ ફેસ ધ કોન્સિક્વન્સીસ. હવે અધરવાઇઝ જે છે તે પણ આ પ્રમાણેના વિકલ્પો દર્શાવે છે કે યુ મસ્ટ એપોલોગાઇઝ, તમારે માફી માંગવી જોઈએ. નહીં તો, અધરવાઇઝ એટલે નહીં તો, એલ્સ એટલે પણ નહીં તો. નહીં તો શું થાય કે યુ વિલ હેવ ટુ ફેસ ધ કોન્સિક્વન્સીસ, તમારે પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે, અથવા તમારે પરિણામો ભોગવવા જ પડશે જો તમે માફી નહીં માંગશો તો. ઓકે, સો conjunctions that present two alternatives, sometimes indicating choice between them, are called disjunctive or alternative conjunctions. Right? તો disjunctive અથવા તો alternative conjunctions કહેવાય છે. કોને?
ઓર, આઈધર ઓર, નાઈધર નોર, અથવા નાઈધર અથવા નોર, અધરવાઇઝ, એલ્સ. ઓકે, તો કોઓર્ડિનેટિંગ કન્જક્શન એક ચોથા પ્રકારમાં કેવા આવે છે કે સમ કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ એક્સપ્રેસ સમથિંગ ઇન્ફર્ડ ફ્રોમ અનધર સ્ટેટમેન્ટ ઓર ફેક્ટ. એટલે કે કોઈ બીજા વિધાનમાંથી અથવા બીજા સત્યમાંથી તાર્કિક રીતે કંઈક બીજી વસ્તુ અથવા બીજી બાબતને રજૂ કરવાની હોય ત્યારે કોઓર્ડિનેટિંગ કન્જક્શનનો ઉપયોગ થાય છે. બીકોઝ છે અથવા ફોર છે અથવા સો છે. તો એક્ઝામ્પલ જોઈએ તો હી મસ્ટ બી અસ્લીપ ફોર દેર ઇઝ નો લાઇટ ઇન હિઝ રૂમ. ઓકે, તો ફોર એટલે કે બીકોઝ, કારણ કે. બરાબર, ઓકે, તો અહીંયા ફોર એટલે માટે નહીં, પણ ફોર બીકોઝના અર્થમાં વપરાય છે. આ કાવ્યોમાં પણ આપણને ખાસ આ જોવા મળે છે ફોરનો પ્રયોગ, જે કારણ દર્શાવે છે. હી મસ્ટ બી અસ્લીપ એટલે કે તે ઊંઘી ગયો હોવો જોઈએ કારણ કે તેના રૂમની લાઇટ બંધ છે. ઓકે, ધેર ઇઝ નો લાઇટ ઇન હિઝ રૂમ. સોનો પ્રયોગ કરીએ તો હી હેઝ બીન વર્કિંગ હાર્ડ સો હી વિલ પાસ. તે ખૂબ મહેનત કરી રહ્યો છે તેથી તે ચોક્કસથી પાસ થશે. તો આવા જે કન્જક્શન છે તેને ઇલેટિવ કન્જક્શન્સ પણ કહેવામાં આવે છે. ઓકે, જે તર્ક દર્શાવે છે. કન્જક્શન્સ that express an inference are called elative conjunctions. ઓકે, ઇલેટિવ કન્જક્શન્સ કહેવાય. હવે બીજો પ્રકાર જોઈએ કન્જક્શન્સનો, એ છે સબોર્ડિનેટિંગ કન્જક્શન્સ. હવે અંગ્રેજીમાં એની વ્યાખ્યા જોઈએ તો એ સબોર્ડિનેટિંગ કન્જક્શન connects a noun clause or an adverb clause to some other clause. એટલે કે કોઈ બીજા ક્લોઝ ને નાઉન ક્લોઝથી અથવા તો એડવર્બ ક્લોઝથી જોડે છે. કોણ? સબોર્ડિનેટિંગ કન્જક્શન. Subordinating conjunctions are not used to connect adjective clauses. Right? આ પણ તમારે ધ્યાન રાખવાનું કે સબોર્ડિનેટિંગ ક્લોઝ એ એડજેક્ટિવ ક્લોઝિસને જોડતા નથી. જે વિશેષણ દર્શાવે છે ને, એટલે કે એડજેક્ટિવ એટલે વિશેષણ. તો નાઉન હોય, કોઈ નામ હોય, તેના માટે કંઈ વિશેષ કહેવાયું હોય, બરાબર, અને તે વિશેષ જે કહેવાયું હોય તે એક શબ્દથી કહેવાયું હોય ત્યારે એ શબ્દ એડજેક્ટિવ કહેવાય. પરંતુ જ્યારે આખું વાક્ય વપરાયું હોય, વાક્ય એટલે કે જેનો સ્વતંત્ર કર્તા અને ક્રિયાપદ હોય તેવું આખું જે ક્લોઝ કહેવાય વાક્ય. ઓકે, આ તો એક શબ્દ છે જે એડજેક્ટિવ છે, પરંતુ જ્યારે આખું ક્લોઝ હોય તો તેને એડજેક્ટિવ ક્લોઝ કહેવાય. તો સબોર્ડિનેટિંગ કન્જક્શન એ એડજેક્ટિવ ક્લોઝિસને જોડતા નથી, પરંતુ એડવર્બ ક્લોઝ કે નાઉન ક્લોઝને જોડે છે. ઓકે, ધ્યાન રાખવાનું છે. એડજેક્ટિવ ક્લોઝિસ આર જોઇન્ડ ટુ અધર ક્લોઝિસ બાય રિલેટિવ પ્રોનાઉન્સ ઓર રિલેટિવ એડવર્બ્સ. ઓકે, તો આવા જે એડજેક્ટિવ ક્લોઝિસ હોય એ કોનાથી જોડાયેલા હોય છે? કોના દ્વારા? તો રિલેટિવ પ્રોનાઉન્સ દ્વારા. ઓકે, અથવા તો રિલેટિવ એડવર્બ્સ દ્વારા. રાઈટ? રિલેટિવ પ્રોનાઉન્સ એટલે કયા? હુ, વિચ, એના દ્વારા, ધેટ. તો એના દ્વારા આવા રિલેટિવ પ્રોનાઉન્સ દ્વારા જોડાયેલા હોય છે એડજેક્ટિવ ક્લોઝિસ. જ્યારે સબોર્ડિનેટિંગ જે કન્જક્શન્સ છે તે નાઉન ક્લોઝ કે એડવર્બ ક્લોઝ ને જોડે છે. જો મુખ્ય ક્લોઝથી, રાઈટ? તો આવા કયા છે? તો ધેટ છે, વેધર, ઇફ, વેન, વેર, વાય, હાઉ. એક્ઝામ્પલ્સ જોઈએ. આઈ થિંક ધેટ હી ઇઝ ટ્રસ્ટવર્ધી. જો અહીંયા ધેટ વપરાયું છે. હું વિચારું છું કે તે વિશ્વાસુ છે.
રાઈટ. આઈ થિંક that he is trustworthy. I don't know whether he will come. અહીંયા વેધર એટલે ઘણીવાર આપણે ઇફ ની જગ્યાએ વેધરનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ. તો બંને સમાન અર્થ ધરાવે છે. વેધર, WHETHER, વેધર. આઈ ડોન્ટ નો વેધર he will come. I don't care whether he comes or not. આ રીતે પણ કહી શકીએ. આઈ ડોન્ટ કેર વેધર હી કમ્સ ઓર નોટ. મને કંઈ પડી નથી એ આવે કે ન આવે, એ રીતે. સબોર્ડિનેટિંગ કન્જક્શન ઇન્ટ્રોડ્યુસિંગ એડવર્બ ક્લોઝિસ, રાઈટ. તો હવે એડવર્બ ક્લોઝને ઇન્ટ્રોડ્યુસ કરતા સબોર્ડિનેટિંગ કન્જક્શનને જોઈએ.